ખાલી તમે અહીંનું વાતાવરણ જોવો કેવું મસ્ત છે મિત્રો। 1723 પગથિયા સુધી હું ચડી, તમે ધુમ્મસ તો જોવો કેટલું બધું છે મિત્રો। ફાઇનલી હું માતાજીના મંદિરે પહોંચી ગયો। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। અત્યારે હું હાલમાં છું પાવાગઢના બસ સ્ટેન્ડે અને અહીંથી આપણે જવાનું છે પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા માટે। અને તમે કયો વિડીયો ન જોયો તો જોઈ આવજો। ભાવનગરથી વડોદરા ટ્રેનમાં આવતી વડોદરાથી હું પાવાગઢ આવી ગયો છું અને આપણે જવાનું છે પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે મિત્રો। ફાઇનલી આપણે જીપમાં બેસીને માચી તરફ જવા નીકળી ગયા। માચી એટલે માતાજીના મંદિર તરફ। મિત્રો ફાઇનલી અમે માચી પહોંચી ગયા। હવે આપણે અહીંથી મહાકાળી માતાના મંદિર જવા માટે જે ડુંગર ચડવાનો છે એ શરૂ થશે મિત્રો। 5:30 થયા એટલે માચી અમે પહોંચી ગયા અને અહીંનું તમે વાતાવરણ જોવો કેવું મસ્ત છે, શાંતિમય વાતાવરણ છે। હેલો મિત્રો, અત્યારે અમે જીપમાં બેસીને ઉપર વ્યાયા છે। અહીંથી તમને રોપવે પણ જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંથી આપણે પગથિયા પણ ચડી શકાય છે। પણ અમારે ચડવાનો થોડોક મોડો વિચાર છે। 6, 6:30 નીકળશું એટલે થોડું ગંદવાળું થઈ જાય એટલે મજા આવે, થોડોક નવો વ્યૂ જોતા એટલે આપણે થોડાક મોડા ચડશું મિત્રો। અહીંયા તમને રોપવેની પણ સુવિધા મળી રહેશે અને અહીંથી આપણે જે માતાજીના મંદિર ચડવા માટે જે પગથિયા ચડવાનું એ અહીંયા છે અને અહીંયા રોપવેની સુવિધા મળશે। હેલો ફ્રેન્ડ્સ, અત્યારે 6:30 થઈ ગયા છે એટલે આપણે હવે ડુંગરો ચડવાનું શરૂ કરી દેવું। જો તમે જોઈ શકો છો મસ્ત વ્યૂ છે અત્યારે, એટલે આપણે માતાજીના ડુંગરો ચડવાનું શરૂ કરી દેવું। જય મહાકાળીમાં। હવે આપણે ફાઇનલી માતાજીના ડુંગર ચડવાનું શરૂ કરી દીધો છે। પાવાગઢમાં ગધેડાઓની મદદથી ઉપર માલ સામાન પહોંચાડવામાં આવે છે મિત્રો। જેમ જેમ અમે આગળ વધતા જઈએ છીએ તેમ અહીં વાતાવરણ તમને બહુ મસ્ત જોવા મળશે મિત્રો। નીચેથી જે રોપવે ઉપર જાય છે ત્યારે તમે લાઇટિંગ ને તમે વ્યૂ જોવો કેવો મસ્ત ઉપરથી વ્યૂ આવે છે। તમે ખાલી આ નજારો જોવો કેવો મસ્ત નજારો છે। ઉપરથી રોપવે નીચે જાય છે, નીચેથી રોપવે ઉપર જાય છે। હેલો મિત્રો, અમે 500 પગથિયા પૂરા ચડી ગયા છીએ અને તમે જોઈ શકો છો અહીં ધુમ્મસ કેટલો બધો છે। તમે જો આ કંઈ દેખાતું જ નથી, અહીં ઊંડી ખાણ જેવું છે કેટલું બધું। આમ જોવો તો ખરી કેટલો બધો ધુમ્મસ છે। હમણાં થોડું કંઈક દેખાતું, અત્યારે જરાય દેખાતું નથી ને અહીંયા વ્યૂ બહુ મસ્તનો છે। તમે આમ જો આ ભાણુભા ગીત સાંભળે છે અને આપણે આ બાજુ થોડુંક વ્યૂનો મજા માણવા આવી ગયા મિત્રો। આ જગ્યા છે એ ફોટો શૂટ કરવા માટે બેસ્ટ છે, કારણ કે તમને પબ્લિક જોવા જ નહીં મળે। ગમે એટલી ગરદી છે, અહીંયા પબ્લિક એટલી બધી હશે જ નહીં મિત્રો। ડુંગર ચડતા ચડતા અમને આ કિલ્લા જેવું કંઈક દેખાણું અને અહીંયા ફોટો પાડવા માટે મસ્ત જગ્યા છે। મિત્રો જેમ જેમ ટાઈમ જતો ગયો એમ એમ ભીડ વધતી ગઈ અને ઉપરથી ઘણા દર્શનાર્થીઓ તો દર્શન કરી નીચે પણ આવતા હતા। તમે જોઈ શકો છો ગધેડાની સંખ્યા કેટલો બધો સામાન લઈને ગયા ને હવે પાછા આવ્યા છે। હવે પાછા ઘડીક રહીને પાછા ઉપર જાય સામાન લઈને મિત્રો। જેમ અમે ઉપર ચડતા જાય છે એવું તો અહીંયા વાતાવરણ બહુ મસ્ત જોવા મળે છે। રાત્રે 3-4 વાગે વરસાદ આવી ગયો એટલે ઉપરથી ધીમે ધીમે પાણી નીચે પડે છે। આ ઝાડ જો ધુમ્મસથી આખું ઘેરાઈ ગયેલું છે, મસ્ત ઝાડ લાગે છે। એ 1723 પગથિયા ચડી ગયા। તમને આ દૂધિયું તળાવ લાગતું છે, પણ દૂધિયું તળાવ નથી, બીજું છે દૂધિયા તળાવ પહેલાં એક આવે છે। 1900 જેટલા પગથિયા ચડો ત્યાં સુધી રોપવે આવશે, પછી બધાને પગથિયા ચડવાનું રહેશે મિત્રો। આપણે 85% ડુંગરો ચડી ગયા છે, હવે આવશે દૂધિયું તળાવ। ફાઇનલી અમે દૂધિયા તળાવ સુધી પહોંચી ગયા। હવે થોડાક પગથિયા ચડવી એટલે સામે દૂધિયું તળાવ છે। અહીંયા તમને ભીડ બહુ જ દેખાશે, કારણ કે
અહીંયા ચા નાસ્તાની બધી સુવિધા મળી રહેશે, એટલે અહીંયા બધા રેસ્ટ માટે ઊભા રહે છે. અને તમે જે સામે જોઈ શકો છો આ ઝાડવાની પાછળ દૂધિયું તળાવ છે. મિત્રો તમે હરખું દેખાશે નહીં, કારણ કે ધુમ્મસ જ એટલું છે. તમે જોઈ તો શકો છો કે અહીંયા દૂધિયું તળાવ છે કે નહીં, કે દેખાતું જ નથી, નકરું ધુમ્મસ જ દેખાય છે. જો આવું કંઈક છે પાવાગઢનું દૂધિયું તળાવ, આમાં કંઈ દેખાતું જ નથી, નકરું ધુમ્મસ દેખાય છે. પાવાગઢના ઠંડા ઠંડા વાતાવરણ સાથે ગરમા ગરમ ચા. મિત્રો હું ને પ્રિયમ આ દુધિયા તળાવ તો પહોંચી ગયા, પણ અહીંથી ઊભું થવાનું મન જ ન થતો. મને વિચાર આવે છે કે હજી આપણે દુધિયા તળાવ છે ત્યાં ઊભું થવાનું મન નથી થતું. પાવાગઢ ઉપર જે માતાજીનું મંદિર છે, મહાકાળી માતાનું મંદિર, ત્યાંથી ઊભું થવાનું કેમ મન થાય? કારણ કે નાનું વાતાવરણ જ કંઈક અલગ છે અને ત્યાંની સ્ફૂર્તિ જ કંઈક અલગ છે. હાજી વાત ને? અને તમે ધુમ્મસ જોઈ શકો છો કેટલું બધું છે. એટલે એકવાર આવજો ચોમાસામાં પાવાગઢ. ચા પીને પાછું અમે ડુંગર ચડવાનું શરૂ કરી દીધું. દુધિયા તળાવથી થોડુંક ચાલતા કયું મંદિર આવે છે કમેન્ટમાં કહી દેજો. મિત્રો ફાઇનલી આપણને ગેટ બતાવી ગયો છે. હવે અહીંથી લગભગ 200 પગથિયા છે, 200 નહીં હોય, મને ખબર નથી કેટલાક પગથિયા છે, પણ અહીંથી હવે આપણે થોડુંક જ છે મંદિર દૂર. મિત્રો આપણે જે દુધિયા તળાવ પછીના પગથિયા છે ચડવાના શરૂ કરી દીધા છે. મિત્રો ઘણા સમયથી જેની રાહ હતી એ ક્ષણ હવે થોડીક જ દૂર છે આપણથી. 2051 પગથિયા પૂરા થઈ ગયા. હવે થોડાક જ પગથિયા બાકી છે. મિત્રો આપણે જે સમયની રાહ જોઈ રહ્યા હતી, સમય આવી ગયો છે અને હું ફાઇનલી પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે પહોંચી ગયો છું. કાઉન્ટર આપેલું છે, ત્યાં 50 રૂપિયામાં મહાકાળી માતાની પ્રસાદી મળે છે. આપણે જે જીપમાં બેસીને ઉપર આવે રસ્તો જોવો કેટલો આખો છે ને કેવો છે રસ્તો.